અંકલેશ્વરના ખરોડ ગામ પાસે નેશનલ હાઈવે ઉપરથી ચોરી થયેલ 1.50 લાખની બુલેટ મોટરસાયકલ સાથે પાનોલી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. પાનોલી પોલીસ મથકની હદમાં ગત તારીખ 30મી જુલાઈના રોજ બપોરના સમયે નેશનલ હાઈવે ઉપર સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર સેલના પેટ્રોલ પંપની સામે રોડ ઉપર સાઈડમાં ઉભેલ બાઇક સાથે હાંસોડના આમોદ ખાતે રહેતા અવિનાશ વસાવાની બુલેટ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો. જે અવિનાશ વસાવાને ઈજા પહોંચતા તેનો બુલેટ સ્થળ પર જ મૂકી ઓટો રિક્ષામાં બેસી ખરોડ વેલફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ સારવાર લઈ તે પોતાની બુલેટ મોટરસાયકલ નંબર GJ 16DF 4008 લેવા આવતા સ્થળ ઉપર નહીં જણાતા પોતાની બુલેટ ચોરી થઈ હોવાની પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી DYSP ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ PSI ST દેસાઈએ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં કામરેજની શિરડીધામ સોસાયટીમાં રહેતો સંજય વેલજીભાઈ મોરને ઝડપી પાડી બુલેટ મોટરસાયકલ કબજે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.